વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુષ્ટિ માર્ગના એક એવા ઊંડા રહસ્ય પર વાત કરવાના છીએ કે જેનો ઉકેલ પુષ્ટિ માર્ગના બે મહાન સ્તંભો શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીના એક દિવ્ય સંવાદમાં છુપાયેલો છે. હું તમને એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન પૂછીને સત્સંગની શરૂઆત કરીશ. પ્રશ્ન છે કે શ્રી ઠાકોરજીની સ્વહસ્તે સેવા કરનાર પુષ્ટિ માર્ગના સર્વોચ્ચ આચાર્ય શ્રી ગોકુલનાથજીએ શા માટે એક પ્રહર સુધી પોતાનો રાજભોગનો પ્રસાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને શા માટે તેમણે પોતાને મહાપ્રસાદ લેવા માટે પણ અયોગ્ય ગણાવ્યા હતા? આનાથી મોટું રહસ્ય શું હોઈ શકે જે મહાપુરુષો ક્ષણે ક્ષણે પ્રભુની સેવામાં તલ્લીન રહે છે તેઓ પણ જો પોતાને મહાપ્રસાદના અધિકારી ના ગણે તો પછી આપણા જેવા સામાન્ય જીવોએ ભગવત પ્રાપ્તિ અને અપરાધ નિવૃત્તિ માટે કયો સરળ માર્ગ અપનાવવો જોઈએ? આજની આ વાર્તા એ જ ગુપ્ત ઉપાય પ્રગટ કરે છે જે શ્રી ગોકુલનાથજીએ સ્વયં શિક્ષાસાગર શ્રી હરિરાયજીને આપ્યો હતો. આ ઉપાય માત્ર ભોજન પૂરતો સીમિત નથી, પરંતુ આપણા સમગ્ર જીવનના અપરાધોની નિવૃત્તિ માટે છે. એક્સપ્રેસ વે છે.